આજ તો કોને ખબર હું થયું કઈ ખબર જ ન પડી વહેલું જગાઈ ગયું અને આપણી નિરાલી અને આ રહ્યો ઠાકોર પછી હું અને ઠાકોર બે નીકળી ગયા સીધા ગ્રાઉન્ડે રનિંગ કરવા માટે ગ્રાઉન્ડ તો હતું અંધારું પછી બે કરી દીધું હળવું હળવું હાલવાનું ચાલુ રંગીલો પાંડો એટલે બધો લાંબો છે તો હજી હાથ ઊંચા કરીને હાઈટ જ વધારે છે પછી તો મેં ચાલુ કરી દીધી પગની કસરત પૂરી કરીને મેં કર્યા થોડાક દંડ મારીને જોયું તો રંગીલો પાંડો કાંક નવીન જ દાવ લાવ્યો હતો રંગીલા પાંડાને પુશઅપ મારતા નતું આવડતું તો પછી મેં એને શીખવાડ્યું પુશઅપ મારતા અને પછી મેં માર્યા ધીરે ધીરે હનુમાન દંડ મારી મને ઘડીક વિચાર આવ્યો કે હું અક્ષય કુમાર બની જાઉં પણ ટ્રાય કરી પણ હું ફેલ થઈ ગયો અને આ પાંડા તો થાકી ગયો હું તો પછી મેં પણ ઘડીક વાર આરામ કર્યો અને પછી મેં ચાલુ કરી દીધી પેટની કસરત અને જેમ અંજવાળું થતું ગયું એમ અહીંયા પબ્લિક વધતું ગયું પછી હું અને રંગીલા પાંડા બે નીકળી જાય સીધા ઘર બાજુ રસ્તામાં હવે મહાદેવનું મંદિર તો હર મહાદેવ કરીને પગી જાય ઘરે આવીને ઠંડા પાણી નાઈને એકદમ થઈ ગયો કમ્પ્લીટ ત્યાં તો આવી જાય આપણો ઘરે ગરમ નાસ્તો પછી પ્રિયંશીને બાય કરીને ગાડી લઈને સીધા નીકળી જાય કારખાને આજ હતી હરણ કાઢી નાખી લીધું હરણ લઈને સીધા આવી જાય ઘંટી આવીને છોડાવીને હરણ પછી મારી દીધો પટ તો મારી દીધો પણ એટલું બધું લીક પડી ગયું તો પટ હુકાતો નતો પછી હળવું ફૂંક મારી પટ હુકાયો જાય આવી જાય આપણે હાથમાં હીરા પછી તો ખબર છે ને આપણે હાથમાં હીરા આવે એટલે તાબડ તોડે ઊંડે ધડ આડે ધડ કોઈનું માનવાનું જ નહીં એટલા હીરા ગઈ ના તો લાગી ગઈ ભૂખ ને આવી જાવ આપણો ભૂંગળાનો નાસ્તો તો ભૂંગળા ખાઈ લીધા મેં એના ઠાકોર હતા એટલી જ વારમાં લાગીને જતો કારખાને પડી ગઈ રજા પછી નિરાલી લઈને સીધા નીકળી જાય ઘર બધું ઘરે પગીને જતો પ્રિયાંશી થઈ મારી વાહ કેમ કે એને જોવો તો હાથી તો એને દેખાડી દીધો પછી હાથી દેખાડીને ઘરે આવ્યો ને જતો એ રોવા મળી કોના ખબર હું થયું હોય તો આજના વિડીયોમાં બસ એટલું જ ચાલો બાય।